અરે યાર, કામ બાકી છે ને એન ટાઈમે આ કીબોર્ડ ચાલતું નથી. શું કરો ને ખબર નથી પડતી. ડોલો લઈ લો. થેન્ક યુ. પાણીની તરસ લાગે. અરે યાર, કામ વચ્ચે છે, કામ બાકી છે ને પાણી પતી ગયું યાર. શું કરું? ડોલો લઈ લો. ઓહ, થેન્ક યુ. અરે યાર, ટીવી ચાલુ નથી થતું. અરે ડોલો લઈ લો. થેન્ક યુ. અમેરિકા, ચાઇના, રશિયા, કેનેડા, ઇન્ડિયા, પાકિસ્તાન છે યાર આમાં. અરે ડોલો લઈ લો. ચિંતા શું કામ કરો છો? અરે યાર થેન્ક યુ. અરે ચારેકો ટ્રમ્પ અને ટેરિફ જ દેખાય છે. અરે ચિંતા શું કામ કરો છો? આ ડોલો લઈ લો ને. આ ડોલોનો ઉપયોગ આ બધી વસ્તુમાં તો નહીં જ થતો હોય, મને ખબર છે અને તમને પણ ખબર છે. પરંતુ આ ડોલોનો ઉપયોગ આપણે સામાન્ય રીતે શું કામ કરતા હોઈએ છે? તાવ આવે, માથું દુખે, સ્નાયુનો દુખાવો થાય, શરીરમાં દુખાવો થાય ને તો આપણે આ ડોલોનો ઉપયોગ કરીએ જ છીએ. આપણે એમ થાય કે આપણા ઘરમાં આ ટેબ્લેટ તો હોવી જોઈએ. અરે ઘણી બધી વખત તો આપણે નાના બાળકોને પણ આ ટેબ્લેટનો ઉપયોગ કરવા માટે આપીએ છીએ. પરંતુ એક મિનિટ, આ ટેબ્લેટનો ઉપયોગ કરો છો ને તો આજથી ને બંધ કરી નાખજો. કારણ કે એક નાનકડી ભૂલ તમારો ક્યારેક જીવ પણ લઈ શકે છે. શું કામ આવું કહી રહ્યો છું એ જાણવા માટે આજનો આ વિડીયો પૂરો જોઈને જજો. નમસ્કાર એન્ડ વેલકમ બેક ફોક્સ ટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતા. અમેરિકામાં રહેતા ડોક્ટર પલાનીયપ્પનએ ડોલો ઉપર એક એવો કટાક્ષ કર્યો છે કે જે બાદ નવી ચર્ચાની શરૂઆત થઈ ગઈ છે. તેમને એક્સ એટલે કે ટ્વિટર ઉપર પોતાનો બળાપો કાઢ્યો છે. તેમણે કહ્યું છે કે ભારતીયો તો ડોલોને તો એવી રીતના ખાય છે કે જાણે કેડબરી જેમ્સ ખાતા હોય. અને આમાં ટ્વિટરથી લઈને ઇન્સ્ટાગ્રામ સુધી બધી જગ્યાએ ડોલોની ચર્ચા થવા લાગી છે. પરંતુ એક મિનિટ, આ ડોલો આટલું બધું ચર્ચામાં કેમ આવી રહ્યું છે? તો તમને જણાવી દઉં કે તમારે સૌથી પહેલા એ સમજવું પડશે કે આ ડોલો એકચ્યુઅલમાં છે શું. ડોલો 650 એટલે પેરાસિટામોલની 650 મિલીગ્રામની ગોળી, જે ભારતમાં દુખાવો, માથું દુખવું, તાવ આવો, સ્નાયુમાં દુખાવો એવી બધી જે સમસ્યાઓ હોય છે ને એના નિરાકરણ માટે આ દવાનો ઉપયોગ થતો હોય છે. પરંતુ તમને જણાવી દઉં કે આ જે ડોલોનો ટ્રેન્ડ છે ને એ હમણાંનો નથી. 2020, 2021 અને 2022માં ડોલોનો ટ્રેન્ડ સૌથી વધારે પીક ઉપર હતો. એટલે કે કોરોનાના સમય ઉપર લોકો આને તો માત્ર જેમ આપણે ચોકલેટ ખાઈને એવી રીતના ગળવા લાગ્યા હતા. ઘણાને એવું લાગતું હતું કે કોરોનાની જે દવા છે એ એકચ્યુઅલમાં ડોલો જ છે. જોકે ચર્ચાનું એક મોટું કારણ 2022માં બન્યું, જ્યારે એવા આરોપો લાગ્યા કે ડોલો 650ના ઉત્પાદક એટલે કે માઇક્રો લેબ્સ લિમિટેડના ડોક્ટરોને આ દવા પ્રિસ્ક્રાઇબ કરવા માટે 1000 કરોડની લાંચ આપવામાં આવી હતી. જોકે આ કેસ હજુ પણ ચાલે છે અને હજુ સુધી સાબિત નથી થયું કે એકચ્યુઅલમાં લાંચ આપેલી હતી કે નહોતી આપેલી. પરંતુ એક વાત તો પાકી છે કે કોરોના બાદ આપણા બધાના ઘરમાં ડોલો 650 તો છે ને છે જ. બીજી મહત્વની, ડોલો ટ્રેન્ડમાં તો 2022-2021માં આવ્યું એટલે કે કોરોનાના સમય આવ્યું, પરંતુ એની શરૂઆત તો 1973માં થઈ ગઈ હતી. ડોલો બ્રાન્ડની શરૂઆત માઇક્રો લેબ્સ લિમિટેડ નામની ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીએ કરી હતી. આ કંપનીની સ્થાપના 1973માં બેંગ્લુરુમાં થઈ હતી. હવે જે ડોલો છે ને એ બીજું કશું જ નથી, માત્ર પેરાસિટામોલ છે. હવે પેરાસિટામોલ 19મી સદીમાં પહેલી વખત આખી દુનિયાને ખબર પડી હતી કે પેરાસિટામોલ નામની કોઈ દવા છે કે જેના દ્વારા આપણે કોઈ દુખાવો થતો હોય ને એનાથી આપણને રાહત મળી શકે છે. અને 20મી સદીમાં તો આ લગભગ મોટા ભાગના વિશ્વના દેશો પાસે પહોંચી ગઈ હતી. અને હા, એક વસ્તુ એ પણ છે કે આ જે દવા છે એટલે કે ડોલો જેવી દવા છે, પેરાસિટામોલ જેવી દવા છે ને એને ઓવર ધ કાઉન્ટર રાખવામાં આવી છે. એટલે કે આના માટે તમારે કોઈ પણ પ્રકારના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂર છે જ નહીં. માત્ર તમારે મેડિકલે જવાનું છે અને આ દવાનું નામ બોલવાનું છે. એટલે તમને જે મેડિકલ વાળો હશે ને એ ચોક્કસ તમને આ દવા આપી પણ દેશે. હવે તમને ખબર પડી ગઈ છે કે ડોલો છે શું, ક્યારથી શરૂઆત થઈ હતી. પરંતુ આ ડોલોના કેટલાક ફાયદા અને કેટલાક નુકસાન પણ છે કે જે સમજવા જરૂરી છે કે જો તમે આગળના સમયમાં ડોલો ઉપયોગ કરવા માંગો છો તો. સૌથી પહેલા ફાયદાની વાત કરેલી, ફાયદો એ છે કે આની અસરકારકતા ખૂબ જ સારી છે. એટલે કે તમે એકવાર ડોલો 650 લો છો ને તો તમારા શરીરમાં ઝડપથી એની ઇફેક્ટ આવે છે અને આરામથી તમને જે માથું દુખતું હોય છે કે પછી તાવ આવેલો હોય છે ને એમાં તમને આરામ મળે છે. બીજું, સસ્તી છે. આમ જોવા જઈએ તો ડોલો અને પેરાસિટામોલ જેવી દવાઓ આરામથી તમને ગમે ત્યાં મળી પણ જાય છે અને એ સસ્તી હોવાને કારણે કોઈ પણ વ્યક્તિ તેને એફોર્ડ પણ કરી શકે છે. ત્રીજું, સુરક્ષિત છે. હવે પેરાસિટામોલ અને ડોલો બંને એક છે તો તમને ખબર પડી ગઈ. હવે પેરાસિટામોલ જો એક માત્રા સુધી ઉપયોગ કરવામાં આવે ને તો એ નુકસાનકારક નથી, એ સુરક્ષિત છે એમ પણ માનવામાં આવે છે. એટલા માટે થઈને ડોક્ટર પણ આને પ્રિસ્ક્રાઇબ કરે છે. હવે એ જાણી લે કે ડોલોના કેટલા નુકસાન છે. ડોલો 650નો જો ઓવરડોઝ થઈ જાય ને તો તમારા માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. યાદ રાખો કે કોઈ પણ દવાનો ઓવરડોઝ તમારા માટે નુકસાન થઈ શકે છે, પરંતુ પેરાસિટામોલનો જો ઓવરડોઝ ક્યારેક થઈ જાય છે તો બીપીની સમસ્યા, આની સાથે બીજી ઘણી બધી સમસ્યા થઈ શકે છે કે જે જીવલેણ સાબિત થઈ શકે છે. બીજું,
લીવરને નુકસાન થઈ શકે છે. વધુ પડતી માત્રામાં ડોલો લેવાથી લીવરને નુકસાન થઈ શકે છે. દિવસમાં 4 ગ્રામ એટલે કે 6 થી 7 ગોળીઓથી વધુ પેરાસિટામોલ લેવું જોખમી છે. અને વિશ્વભરમાં પેરાસિટામોલ ઓવરડોઝ લીવર ફેલિયરનું મુખ્ય કારણ માનવામાં આવે છે. ત્રીજું, આડઅસરો. હવે ડોલો 650 કે પછી પેરાસિટામોલની અમુક આડઅસરો છે કે જે અમુક વ્યક્તિઓમાં જોવા મળી છે. જેમ કે તમે આ દવા લો ને પછી તમને માથું દુખતું હોય ને એમાંથી રાહત નથી મળી શકતી. આની સાથે તમને વધારે ઉબકા આવવા લાગે છે, ચક્કર આવવા લાગે છે. છેલ્લું નુકસાન જે સમજવા જેવું છે, અન્ય દવા સાથે તમે આને લો છો ને તો વધારે નુકસાન કરે છે. ડોલો અમુક દવાઓ જેમ કે બ્લડ થિનર સાથે લેવાથી સમસ્યા થઈ શકે છે, જેથી એને ડોક્ટરની સલાહ સાથે લેવાની જરૂરિયાત પડે છે. અને આનાથી પણ વિશેષ વાત, ડોલોના ફાયદા, નુકસાન, આની સાથે સાથે એની શરૂઆત ક્યાંથી થઈ હતી અને ક્યારથી અમલમાં આવી છે બધી જ વાત કરી નાખી. પરંતુ એક વાત તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે આપણા દેશમાં પેરાસિટામોલને બેનની કેટેગરીમાં રાખવામાં આવી છે. એટલે કે આના વેચાણ ઉપર પણ પ્રતિબંધ મુકાયેલો છે. છતાં પણ આપણા દેશમાં અલગ અલગ નામથી પેરાસિટામોલને વેચવામાં પણ આવે છે અને લોકો એને ખરીદે પણ છે. 2015માં ધ લેન્સેટ જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ પેરાસિટામોલ હળવાથી મધ્યમ દુખાવા અને તાવમાં અસરકારક છે, પરંતુ તે ગંભીર દુખાવા જેમ કે સંધિવામાં તેની અસર. આની સાથે સાથે 2006માં હજુ એક અભ્યાસ થયો હતો, એટલે કે રિસર્ચ થયું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે દિવસમાં 4 ગ્રામથી વધુ પેરાસિટામોલ લેવાથી લીવર ડેમેજનું જોખમ વધે છે. ઇન શોર્ટ, ડોલો અત્યારે ચર્ચામાં છે. ચર્ચામાં રહેવાનું કારણ એ છે કે હવે લોકોને ખબર પડવા લાગી છે કે ખરેખર આપણે આ દવાનો ઉપયોગ તો ચોકલેટની જેમ કરવા લાગીએ છીએ. એટલે કે જેવી રીતના આપણે કોઈ ચોકલેટ ખાઈએ અને આપણને કોઈ પડી ના હોય ને એવી જ રીતના આપણે ડોલો ખાવા લાગીએ છીએ. લોકો એના અલગ અલગ મીમ્સ પણ બનાવી રહ્યા છે અને લોકોની ક્યાંક ને ક્યાંક વાત સાચી પણ છે. એટલે કે જેવી રીતના આપણે આનો ઉપયોગ કરી રહ્યા છે એ આગળના સમયમાં જોખમી પણ સાબિત થઈ શકે છે. મોટા મોટા ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોનું પણ એમ કહેવું છે કે ખરેખર આનો જો ઓવરડોઝ થવા લાગે ને તો લીવરને ગંભીર નુકસાન થઈ શકે છે. એટલે માટે હંમેશા યાદ રાખવું કે નાના નાની દવા કેમ નથી લેવાની, ડોક્ટરને પૂછ્યા વગર ક્યારેય ના લેશો. હવે અમે જે માહિતી આપેલી છે માત્ર જાણકારી માટે આપેલી છે. આની સાથે તમારે કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય તો સૌથી પહેલા તમે ડોક્ટરને બતાવજો. આનાથી તમને વધારે ખબર પડશે કે એકચ્યુઅલમાં તમારી સાથે શું થયેલું છે, એટલે કે તમને કયો રોગ છે અને રોગની સારવાર શું હોઈ શકે છે. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.